હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? બસ મજામાં. તો આજે અમારી છે વાર્ષિક તહેવાર અને અમે લોકો બધા ભાઈઓ ફરવા માટે નીકળી ગયા છે. અમારે કવાંટ તાલુકામાં આવેલો નાખલ ધોધ વોટરફોલ, ત્યાં અમે જઈએ છીએ. આ છે અમારું ગ્રુપ ઓર અમારી પાછળ એક બીજી બી ગાડી છે, એમાં અડધા લોકો છે. બધા ભાઈઓ જ છે અમે, અને એક કાકા છે. તો ચલો મળીએ આગળ વિડીયોમાં, બન્યા રહેજો. તો મિત્રો પહેલા તો બધાનો ઇન્ટ્રો કરાવી દઉં. આ છે મારો મોટા ભાઈ યોગેશભાઈ, આ છે મારો નાનો ભાઈ અકુ, આ ચીરુ અને આ પ્રશાંત. બીજા બધા પાટલી ગાડીમાં છે, એમનો ઇન્ટ્રો પછી કર. આ છે અમારા ગામનું તળાવ જે એકદમ ફૂલમ ફૂલ થઈ ગયું છે ચોમાસામાં. ફૂલ પાણી મ્યુટ કરી રાખ્યું તો કોઈ છે ને આમ તો ના. જો આ જોર બોક્સ અમારે ઘરનું રાખવાનું. જો આ વરસાદના કારણે છે ને અહીંયા ઝાડ બી પડી ગયું છે. ઘરે લાઈટ છે ને એટલે અમે લોકો નીકળી ગયા હતા ફરવા. फुल बारिश शुरू हो गई यहाँ पे, खतरनाक वरसाद चालू है. फुल बारिश चालू થઈ ગઈ છે. ये गाड़ी एक और आगे निकल गई. वही गाड़ी में हमारे भाई और अंकल लोग है. સિલ્વર આર્ટ ઓફ કવાંટમાં પહોંચી ગયા છે અમે લોકો. અને કવાંટથી લગભગ 15 કિલોમીટર જેવું થાય છે નાખલ વોટરફોલ. જો આ અમારા કવાંટના રસ્તા પુલ બની ગયા છે. અમે લોકો કવાંટ પહોંચી ગયા છે અમારા મકાને. કપડા બપડા લઈ લઈએ કારણ કે તઈ જઈને નાવાનું છે. વિડીયોમાં ફૂલ મજા આવવાની છે ગાઈસ, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. ના કશું નહીં, નહીં લાગવો. જો આ છે શૈલીવાસન ચોકડી, જ્યાં અમારે બિરસા મુંડાની સ્ટેચ્યુ બનાવી છે. ये है कवांट के रास्ते. વરસાદનું વાતાવરણ એટલે ભરાઈ ગયા કરો.
અમે લોકો હવે નાખલ પહોંચવાની તૈયારીમાં જ છે. અહીંથી 4-5 કિલોમીટર જેવું હશે અને એ પણ અમારી ઓવરટેક મારી લીધી છે. જુઓ એનો નજારો, ડુંગર, ગ્રીનરી ગ્રીનરી. મોસમ કેટલા પહેલા તો કઈ નહીં આવ્યો હતા ત્યારે આમ જોઈ જતા કરી એમ બધે કે બારી यहाँ तकलीफ हो सकती है અહીંના રોડ બહુ ખરાબ છે એટલે તમે લોકો બી આવો તો મોટી ગાડી લઈને જ આવજો. लेने जानी નીચી ગાડી લઈને નહીં આવવાનું, આવો તો એસયુવી ગાડી લઈને જ આવવાનું. થાર, બોલેરો. खटारो से आगे वो लेना होगा જો આ ખટારો દેખાય છે ને એવો ખટારો લઈને આવવાનું. આ જે પાણી વહીને આવે છે નાકલ વોટરફોલ નું જ આવે છે એટલે અહીંયાથી નજીક જ છે. હવે દૂર બી નહીં, થોડી વારમાં પહોંચી જઈશું અમે. प्रियांश आहनान प्रियांश भैया પ્રિયાંશ બોલે એટલે ખતરનાક બોલે. हेलो गाइस ये है हमारा गांव ये है हमारा ट्रैक्टर एम बोले ये मोटो તે બુ- और लाइक और सब्सक्राइब कर देना एम पासो की ચેનલ કો એમ કે आ गया जा बजा હા જો આ પાણી વોટરફોલ નું જ આવે છે. મિત્રો તમે એનો નજારો જોઈ શકો છો, ડુંગર ને બાજુમાં જ નદી જાય છે. આપણે પ્રકૃતિના ખોળામાં બેઠા છે. હા જો અમારા ચિરકભાઈ કહે છે કે આપણે પ્રકૃતિના ખોળામાં બેઠા છે અને અમે જઈએ છીએ. एक लो बही रही हो ये छोटा वॉटरफॉल આયા કરવા જાય એમ કે તમે અહીંયા છે ને આયુ બેન છે ये यहाँ की गैंग, लोकल गैंग बैठी हुई है. હે બુલેટો બુલેટો આવા જોઈએ. તો આ બધું તો વધારે લાખો બુલેટો ને R15 ને એવું આ બધું. दो लड़कियां हुई ये वहीं तुम आती અત્યારે ચોખ્ખું પાણી એમ. सूखा पानी आ रहा है वहाँ पे इधर से थोड़ा- उधर जाते हैं। यहाँ पे मुड़ चुके हैं और आधा पुल टूटा है आधा पुल है क्या कंटाળી એક મહિનાથી દેઈને એટલે કઈ નહીં જોવે એમ તો સાચી જ વાત ને તો देख लो. તમારે તો भाई बातों बातों में बहुत साकड़े साकड़े पुल आते हैं खतरनाक और यहाँ से अरे तो कल तक कल तक निकलेंगे नहीं यहाँ पे खतरनाक रोड है ज्यादा डेयरिंग मत कीजिएगा અહીંયાથી રસ્તો બહુ મસ્ત છે. છેક તુરખેડા, જો તમારે તુરખેડા બી જવો અહીંયાથી તો જઈ શકાય છે. कई बाजू थी તો મિત્રો ફાઇનલી અમે નાકલ વોટરફોલ પહોંચી ગયા છે. આ છે અમારું ગ્રુપ, આ છે અમારા કાકા, પછી આ છે ધવલભાઈ મોટાભાઈ, આ છે તરુણ ટકલુ બોસ, આ વિપુલભાઈ અને આ છે લકી બોય. લકી બોય ये अपना एमएलए गुजरात એ એમએલએ ગુજરાત બિગ બોસ. જો એનું સીન જોઈ શકો છો, જબરદસ્ત. અને જો આ દેખાય છે એ વોટરફોલ છે, આગળ જઈને તમને બતાવું પછી. चलो आओ क्या. और हम लोग जा रहे हैं अभी. यहाँ का रास्ता વરસાદ પડ્યો છે એનો રસ્તો બહુ ખરાબ છે, પગ સ્લીપ મારે છે. ના નીચે 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 જો નીચે હો. और આ જો છોકરાઓ અહીંયા નાવે જ છે. अभी हम मनाली में है यस हाँ आदिवासी घर के दरवाजे ऐसे ही होते हैं, थोड़ा हिंदी और थोड़ा गुजराती मिक्स है आज. ये चिकन 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 डिनर. જો સીન બતાવો, જો અહીંથી દેખાય છે વોટરફોલ. તો પથ્થર પથ્થર છે, પગ સ્લીપ મારે છે, વરસાદ પડ્યો છે તેથી. હા
જો આ છે નાખલનો વોટરફોલ. અત્યારે પાણી ચોખ્ખું છે એટલે આજે નાહવાની મજા આવી જશે. और ये हमारे भाई लोग आ रहे हैं नीचे. अला आवला वेला वो બહુ ચોખ્ખું પાણી છે કે ને? શું કરે ચિરાગ? અરે નીચે આવો નીચે. આ જો નાના નાના ટેણિયાઓ અહીંયા ઉપરથી છલાંગ મારે છે. પણ એના તો આ લોકલ છે એટલે એમને વાંધો નહીં આવે. રોડનું એમને તો. પ્રશાંત ને વિપુલભાઈ ઉપર છે, હજી નીચે આવશે હમણાં નાવા. ગાઈસ તમે એનો સીન જોઈ શકો છો, જબરજસ્ત લાગે છે. ગઈકાલે વરસાદ પડ્યો એટલે અત્યારે પાણી મસ્ત ચોખ્ખું ચોખ્ખું છે. અને આ ગેંગ ઉપર બેઠી છે. હવે અમે પણ નાવા જઈએ થોડી વારમાં, બધા આવે પછી. ये है तरुण ब्रो नहाने के लिए तैयार हो गया है. यहाँ का वाटरफॉल बहुत ही बढ़िया है. અમને નાઈને જોઈને અમને બી નાવાની ઈચ્છા થઈ ગઈ છે. ફોટોગ્રાફી ચાલુ છે ભાઈ અહીંયા.